વિક્રમ સંવત 2080 ફાગણ વદ 60 તારીખ 31/3/2024 રવિવાર. વાલા ભક્તો, આજે શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રાને આંગણે સત્સંગ સંમેલનનો મહાપવિત્ર યુગ છે. એટલે આજની 31 માર્ચ 2024 રવિવાર, સમય છે સાંજે 35 થી 38. આપણે સૌ કોઈ ભાગ્યશાળી છીએ કે આપણા યુગમાં ને આપણા વખતમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ વગેરે વગેરે દેવોનો આ 200મો દ્વિશતાબ્દી મહોત્સવ એનો યોગ આપણે સૌ કોઈને પ્રાપ્ત થયો છે. એના ઉપક્રમે આજે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં સત્સંગ સંમેલનનો મહાપવિત્ર યોગ છે. વડતાલ ચેરમેન શ્રી, કોઠારી શ્રી, સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી બાપુ સ્વામી વગેરે વગેરે સંતો, ધોલેરાથી કોઠારી શ્રી, બધા સંતો પધારશે. આપણે સૌ કોઈને દર્શન અને વાણી પ્રસાદ અને દ્વિશતાબ્દી મહોત્સવની રૂપરેખા, વડતાલ ધામનો મહાત્મય, દેવનો મહાત્મય આ સંત મુખથી સાંભળવા માટેનો અવસર પ્રાપ્ત થઈ છે. એવો અને એવો અવસર આજે આપણા સહુ કોઈ માટે આજે છે કે આપણી આ દિવ્ય સભામાં અયોધ્યા, છપૈયા, પોલાશ્રમ વગેરે વગેરે તીર્થધામોના દર્શન કરીને, તીર્થયાત્રા કરીને પધારેલા સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, સાંખ્યયોગી માતાઓ અને કર્મયોગી માતાઓ, આ પવિત્ર સંઘના દર્શન આપણે સૌ કોઈને આજે સવારમાં પ્રાતઃ સમયે થવા માટે પામ્યા છે. એ આપણું મહા મોટું પરમ ભાગ્ય છે. માટે સહુ આપણે હાથ જોડી, નતમસ્તક નમાવી અને તીર્થવાસીઓના ચરણ સ્પર્શ કરી, માથે ચડાવી અને તીર્થવાસીઓને આપણે ભાવથી પ્રણામ કરીએ તો એમને જે જે તીર્થમાં દર્શન કર્યા, સ્નાન કર્યું, ભજન કર્યું, અનુષ્ઠાન કર્યું, એનું મહાદિવ્ય ફળ આપણે ઘેર બેઠા વગર પ્રયાસે અને વગર મગજ વાપરે, ખાવાનો માથાનો બે, ઘેર બેઠા આપણને તીર્થનું આવું મહા ફળ મળે. આદર્શથી કરેલા નમસ્કાર. સાંભળજો, શાસ્ત્રનો મત છે. આદરથી, મહાત્મયથી કરેલા નમસ્કાર માણસને જીવતદાન આપી દેશે. પ્રસંગો ઘણા બધા છે. મહાભારતની યુદ્ધમાં જ્યારે ભીષ્મ પિતામહે ઘોષણા કરી કે આવતીકાલનો સૂર્ય ઉદય થાય અને સૂર્ય અસ્ત થાય ત્યાં સુધીમાં એવું ભીષણ યુદ્ધ કરીશ કે કા 5 પાંડવો અને કા ભીષ્મ આ ધરતી પર એનું અસ્તિત્વ નહીં હોય. જબરજસ્ત ચિંતા ભગવાન કૃષ્ણને અને 5 પાંડવો નથી. ખળભળાટ મચી ઉઠ્યો, ધરતી આખી ધ્રુજવા માંડી, દિશાઓ બધી ખળભળવા માંડી
કારણ કે આ બાપો એવો જબરજસ્ત યોદ્ધો હતો અને એવી તાકાતવાળો પુરુષ હતો. આખી ધરતીને ધારે તો ખેદાન મેદાન કરી નાખે. કેમ કે ગંગાના સંસ્કાર પામેલો પુરુષ હતો. માં ગંગા પાસેથી એને બધી જ પ્રકારની વિદ્યા સંપાદન કરી અને તાકાત ને પ્રકાશ એને પ્રાપ્ત કરેલો હતો. આવો પુરુષ જ્યારે પ્રતિજ્ઞાની આવી ઘોષણા કરતો હોય ત્યારે સમગ્ર દેવતાઓ અને સૃષ્ટિના સૃષ્ટાઓ બધા ધ્રુજી ઉઠ્યા હતા. ભગવાન કૃષ્ણને ખુદ ચિંતા થઈ, 5 પાંડવોને હવે કેવી રીતે બચાવવા. સતી દ્રૌપદીજીએ કહ્યું, આપ સમગ્ર કોઈ પણ ચિંતા મત કરો, હું અબ ઘડીએ આવું છું. દેવી ગઈ. ભીષ્મ પિતામહની કુટિયાએ જઈ અને ભીષ્મ પિતામહના ચરણમાં ખોળો પાથરીને આદરથી નમસ્કાર કર્યા. અને ભગવાન વ્યાસજીની કલમ એમ લખે છે કે મહાત્મય સમજીને આદર્શથી નમસ્કાર કર્યા તો એ નમસ્કારના પ્રભાવે ભીષ્મ પિતામહના મુખમાંથી શબ્દ નીકળ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવ. 5 પાંડવોને જીવતદાન આપી દીધું. નમસ્કાર વાંચો મહાભારત ને આદરથી નમસ્કાર, મહાત્મયથી નમસ્કાર, ભક્તિયુક્ત નમસ્કાર. કારણ કે નમસ્કાર કરવાના તો ઘણા બધા પ્રકાર હોય. નમન નમન સૌ કોઈ કરે એવું કંઈક લોકો કહેશે. બહોત નમે નાદાર. નમસ્કાર તો બધા કરે. મહારાજે વચનામૃત ગ્રંથમાં લખ્યું છે કે એમ તો શત્રુને બાથમાં લઈને ભેટતા હોય છે અને ઘણા બધા લોકો જગતમાં આપણે જોઈએ છે તો એકાદા બીજા હાથ મિલાવીને ભેટતા હોય છે. પણ એ જ લોકો પોતે પોતાના ક્ષેત્રમાં વરી પાછા એકાદા બીજાના ફટાણા પણ ગાતા હોય છે. આવું બધું જગતમાં જોવા મળે છે. એક સ્ટેજ ઉપર ભેગા બેઠા હોય, બાજુમાં બેઠા હોય, મીઠી મીઠી વાતો કરતા હોય. આપણે એમ થાય કે હા, ભારત દેશને તો આ લોકો વાનાના પતરાથી મઢી દેવાના આવે. પણ તમે પાછળથી જુઓ તો બહારથી ઉપરથી આગળથી સોયનું કામ દેખાય અને પાછળથી જુઓ તો કાતરનું કામ દેખાય. આદર્શ ભાવથી, મહિમાથી, ભક્તિથી જો આપણે નમસ્કાર કરીએ તો આત્મા મહાન બની જાય એવા આશીષ આપમેળે મળી જાય. સતી દ્રૌપદીજીને આશીર્વાદ મળી ગયો, અખંડ સૌભાગ્યવતી ભવ. 5 પાંડવો નિશ્ચિત નિર્વિઘ્ન થઈ ગયા. જે બાપો યુદ્ધે ચડવાનો હતો ને જે બાપો 5 પાંડવોને ખતમ કરવાનો હતો એ જ બાપાએ આશીર્વાદ આપી દીધા કે જાઓ બેટા, તારા 5 પતિનો કોઈ માથાનો વાળ વાંકો નહીં કરી શકે. અંદરમાં હેલો કહેતો હતો કે ભલે ભીષ્મે ભીષણ પ્રતિજ્ઞા લીધી હોય પણ આ ભીષ્મનો આશીર્વાદ છે. માટે આદરથી નમસ્કાર કરવા. ભગવાનના ભક્ત હોય, કોઈ હોય, વૃક્ષો હોય, ગાયો હોય, કોઈ પશુ હોય, આદરથી નમસ્કાર કરવા. શ્રીજી મહારાજનો મત છે. રસ્તામાં ચાલ્યા જતા હોય, શિવાલય આદિક જેવું મંદિર આવે તો મહારાજ કે આદરથી નમસ્કાર કરવા. આ એક ઉપાસનાનો, અનન્ય આશ્રયનો, પ્રગટ ભક્તિનો આ એક પ્રકાર છે. તો જે અહોરાત્રે ભગવાન શ્રીહરિની ભક્તિ કરતા હોય, પરમાત્મા માટે જીવન જીવતા હોય અને પરમાત્મા માટે શ્વાસ લેતા હોય ને શ્વાસ મૂકતા હોય,
એની પ્રત્યેક ક્રિયા પર બ્રહ્મ પરમાત્માને રાજી કરવા માટે અને પામી જવા માટે હોય, તો એવા સંતો ભક્તોને આપણે જો આદરથી પ્રણામ કરી મહાત્મય સમજીને, તો આખી પૃથ્વીની પૈદલ યાત્રા કરવાથી જે આપણને ફળ પ્રાપ્ત થાય તે ફળ કેવળ ને કેવળ આદરથી નમસ્કાર કરવાથી પ્રાપ્ત થાય. માટે આપણે સૌ કોઈ જે તીર્થમાં નથી જઈ શક્યા તીર્થ કરવા માટે, એ બધા આપણે સૌ કોઈ આ તીર્થવાસીને આદરથી નમસ્કાર કરીએ એટલે એમને જે તીર્થયાત્રા કરી એનું મહાફળ આપણા ખાતામાં જમા થઈ જાય. આમાં નથી કાંઈ તકલીફ, નથી શરીરનું વજન ઘટવાનું, નથી આમાં પૈસો આપણે વાપરવાનો, અને મફતમાં માલ લૂંટવા જેવી વાત છે. માટે સૌ તીર્થવાસીઓને ખૂબ જ આદરથી ભાવથી કોટી કોટી દંડોત પ્રણામ સાથે નમસ્કાર. ભગવાન શ્રી હરિએ એવું કહ્યું છે કે ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મય એના જેવી કોઈ તપસ્યા નથી. આપણે ચાહે એટલી તપસ્યા કરીને ભગવાનના ભક્તનું મહાત્મય ના સમજતા હોઈએ અને હૃદય આપણું હાવ લુખ્ખું જ હોય, તો એ તપસ્યાથી કદાચ માનો કે રિદ્ધિ સિદ્ધિ કે કંઈક ઐશ્વર્ય સામર્થ્ય કદાચ પ્રાપ્ત થાય, પણ ભગવાન શ્રીહરિના સ્વરૂપનો આનંદ અને પ્રભુનું સામીપ્યનું સુખ તો પ્રાપ્ત ન થાય. માટે મહાત્મા ખૂબ જ સમજવું ભગવાનને ભગવાનના ભક્તનું. ભગવાન શ્રી હરિ વચનાવત ગ્રંથમાં એવું કહે છે, મધ્યનું 56મું, ભગવાન ને ભગવાનના ભક્તને રાજી કરવા માટેનો ઉપાય એ છે કે એનું ખૂબ મહાત્મય સમજી અને વિષય માત્રનો ભગવાનને ભગવાનના ભક્તના માટે થઈને ત્યાગ કરવો, અને ભગવાનની ભક્તિમાં પ્રભુમાં પ્રીતિ કરવામાં જે વિઘ્ન કરતું હોય, જે કાંઈ વિઘ્ન કરતું હોય, પદાર્થ સ્વભાવ બીજું ત્રીજું, તો એનો તત્કાળ ત્યાગ કરવો એવો શબ્દ વપરાશે. અંત્યનું 27મું પણ એમ કહેશે કે જેને સંત સમાગમનો ખપ છે અને ભગવાનની ભક્તિનો ખપ છે, તો મહારાજ કે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો પણ તેને મૂકી દે, ને તે સ્વભાવ જીવ સાથે જડાઈ ગયો હોય તો પણ એનો તત્કાળ ત્યાગ કરી દે. ત્યાં પોતાનું દ્રષ્ટાંત આપ્યું. અમને રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં અમે વર્તા, પરંતુ અમારા મનનું ધાર્યું મહારાજ કે અમે કશુંય ના કર્યું. અમારા મનનું ધાર્યું કશોય નહીં. ભગવાન શ્રી હરિના બધા જ વચનોમાંથી મારે તમારે ઘણું બધું શીખા જેવું છે. ઘણી વખત આપણા ઠરાવો, આપણી હઠ, આપણા વિચારો, આપણું ધાર્યું કરેલું, આ બધા જ આપણા સ્વભાવો ઠાકોરજીથી આપણે દૂર રાખે છે અને દૂર કરી પણ દેશે. મહારાજને મહારાજના સંત જેવા સંત ભક્તો જેવા ભક્તો હોય એનાથી આપણને દૂર કરી દેશે. એટલે મહારાજે કહ્યું, સારંગપુરના બીજામાં કહ્યું કે ભગવાનના ભક્તની સાથે કોઈ સંતની સાથે શાસ્ત્રાર્થ કરતા હોય, જ્ઞાન ગોષ્ઠી કરતા હોય, એમાં મહારાજ કે પોતે જીતે એમ હોય તો પણ મહારાજ કે મોટા પાસે હારીને રાજી થવું, અને એને જીતીને
સભામાં પોઠા પડે એવું ના કરવું ને મહાત્મા સમજવું. માટે મહાત્મે જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ નિશ્ચય આશ્રય સંત સમાગમ મહારાજે કહ્યું છે મહાત્મે જ્ઞાને સહિત નિશ્ચય હોય તો લોયાના ત્રીજા મહારાજે બતાવ્યું ને કે એને અર્થે શું ન થાય. મહારાજે આજ્ઞા કરી સણોસર ગામના ગણેશ ભક્તના દીકરાને દીક્ષા આપેલી. થોડો સમય 2-4 વર્ષ મહારાજે સાધુમાં રાખ્યા ને પછી મહારાજે આજ્ઞા કરી કે તારે એના ઈશ્વરાનંદ નામ રાખ્યું હતું. મહારાજ કે હવે તારે ઘેર જઈ અને ઘરના રોટલા ખાઈને સત્સંગનું કામ કરવાનું છે, સત્સંગની સેવા કરવાની છે. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞાને મરજી. ઘેર ગયા, ઘરના આંગણામાં પગ મૂકે ને માં જોઈ જાય તો મેં તો હાથમાં સાંભળેલું લીધું. અરે મારા પેટિયા પાછો આવ્યો. મને મહારાજે આજ્ઞા કરી છે. મહારાજે આજ્ઞા કરી છે. હા, મહારાજે આજ્ઞા કરી છે કે તારે ઘેર રોટલા ખાય અને ગૃહસ્થાશ્રમમાં રહીને તારે સત્સંગનું કામ કરવાનું અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના સમાજને સાચો માર્ગ બતાવી વ્યસનથી મુક્ત કરી અને ભક્તિના માર્ગે પ્રવર્તાવવા માટેની સેવા તારું શરીર ચાલે ત્યાં સુધી કરવાની. કાયો હશો એમ મહારાજે આવી આજ્ઞા કરી છે. ડોશી સમર્થ આંખો વીચીને ઘડી સમાધિ લગાવી. મહારાજને પૂછી લીધું, આવા ભક્તો બોલો, એ ફોન મોબાઈલની કઈ જરૂર નહીં. જો મહારાજને પૂછી લીધું. મહારાજ કે હા બેટા, મેં દીકરાને આજ્ઞા કરી છે એટલે મોકલો છું. જીવંત પર્યંત ઘરના રોટલા ખાઈ અને સત્સંગ સંવર્ધનનું કાર્ય જીવંત પર્યંત કર્યું. મહાત્મે જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એને અર્થે શું ન થાય. ઘણી વખત આપણે હઠેલી પ્રકૃતિઓ, ઘણી વખત આપણે ધાર્યું કરવાની પ્રકૃતિઓ ભગવાનને ભગવાનના સંત ભક્ત જેવા ભક્તનો રાજીપો પ્રાપ્ત કરવા દેતી નથી. આડી બહુ આવે છે. બીજું બધું તો ઘણું કરી ધાર્યું તો મનમાં સંકલ્પ થાય તો ઉથલ પાથલ કંઈક કરી નાખીએ, મોટા મોટા પહાડો પણ ખોદી નાખીએ આપણે. પણ હારું આજ્ઞામાં વર્તવું તે કઠણ, બહુ કઠણ. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા હો, 400 ને ભણાવ્યા સ્વામી કે 2 કામ આવ્યા એમાં. એવું 2 કામ આવ્યા એમ. બાકી ભણીને વિદ્વાનો થયા, કથાકારો થયા, પુરાણીઓ થયા, પંડિતો થયા, વ્યાકરણ આચાર્યો થયા, બધું થયું, પણ સાધુ ના થઈ શકા. એ તો દુર્લભ છે. સાધુતા બહુ દુર્લભ છે અને સાધુતા સર્વોત્તમ છે, શ્રેષ્ઠ છે. આપણે સૌ કોઈએ એવી સાધુતા કેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને એમાં પહેલી વાત નક્કી કરવી જોઈએ, ગ્રંથિ બાંધવી જોઈએ કે ભગવાનને ભગવાનના સંત કહે તેમ જ જીવન જીવવું છે. પહેલી આ ગ્રંથિ બાંધવાની. અને એ ગ્રંથિ બાંધશો ને તો બીજી ગ્રંથિ અવળી બંધાયેલી છે ને એ બધી તૂટી જાય છે. રસ્તા બધા જ ક્લિયર થઈ જાય છે મોક્ષ માટેના. મહારાજની મૂર્તિનું સુખ લેવાના બધા જ રસ્તા એકદમ ક્લિયર સરળ.
મારા ને તમારા માટે ચોખ્ખા થઈ જવાના. પણ આ આંટી બાંધવી જોઈએ. ભગવાનને ભગવાનના આ સંત કહે તેમ કરવું છે, એની મરજી પ્રમાણે કરવું છે. એની મરજી પાસે આપણે કોઈ મરજી નહીં. પછી આપણામાં ગમે તેટલું સામર્થ્ય હોય, કળા કૌશલ્યતા, બળ અને શક્તિ ને આવડત, અને આખી જિંદગી આપણે બેસારી જ રાખે, કોઈ કાર્યમાં પ્રેરે નહીં, આપણને કોઈ કાર્ય કરવા માટેનો અધિકાર આપે જ નહીં. અને કેવળ ને કેવળ ભજન કરાવવા માટે આપણને બેસાડી દે. શક્તિ તો આખું બ્રહ્માંડ ચલવે એવી હોય, જો, અને આખું બ્રહ્માંડ ઉથલ પાથલ કરી નાખે એવી શક્તિ હોય. પણ એને ભગવાનને ભગવાનના સંત એમ કહે કે તારે લે આ માળા અને બેઠો બેઠો ભજન કર, 1-2 ટાઈમ રોટલા ખાઈને બસ. તો એ માળા લઈ અને પરમાત્માના મંત્ર જપવા બેસી જાય. શક્તિને તાકાત તો તમે જુઓ ને, તો હાકલ પાડીને આ ધરતીને પણ ધ્રુજાવી શકે એવી હોય, અને આકાશમાં સૂર્ય ને ચંદ્રને પણ રોકી શકે એમ હોય. આ એટલી બધી તાકાત ને શક્તિ હોય છે. માટે વિચારવું મારે ને તમારે બધાને. એક મદાલસા સતીનો પ્રસંગ લખાયેલો છે ગ્રંથોમાં. એ મદાલસા સતી, એનું સતીત્વ એવું હતું તે 10 દિવસ સુધી એને પૃથ્વી ઉપર સૂર્ય ચંદ્રને ઉદય ન થવા દીધા. બધા સૃષ્ટાઓ અને દેવતાઓ બધા મૂંઝાયા. હવે જો સૂર્ય ચંદ્ર ઉદય નહીં થાય તો બધો પ્રલય થઈ જાય, ખતમ થઈ જાય છે સૃષ્ટિ આખી. બ્રહ્માજી, નારદ ને મોટા મોટા બધા જ વિજ્ઞાનીઓ ભેગા થયા. કરવું શું? કશોય નહીં. આ મદાલસાને તમે સમજાવો. કોણ સમજાવે? તો કે એને અનસૂયા સમજાવી શકે. એને તમે કહો, અનસૂયા દેવી જઈને સમજાવે. પછી અનસૂયા દેવીએ જઈ અને મદાલસાને કહ્યું કે બહેન, તારા સતીત્વનો પ્રભાવ આખી પૃથ્વી બધી ખતમ કરી નાખશે, મોટો દોષ લાગશે તને. વાત તો એવી હતી કે મદાલસાના પતિને એક અસુરે એક ઋષિનું રૂપ લઈ અને મદાલસાએ એને બાંધેલું જે અમરસૂત્ર હતું તે માગી લીધું. અને એના પતિને ખબર નહીં, એટલે એને ભોળા ભાવે એને અમરસૂત્ર બાંધેલું એ ઋષિ માનીને, સંત માનીને આપી દીધું. બધી કથા બહુ લાંબી છે, પણ મારી વાત કહેવાની એ છે કે એક જીવનની ઉપાસના કરનાર આત્માએ પણ સૂર્ય ચંદ્રને એ ઉદયસ્ત થવા ન દે. પછી તો સાવિત્રી દેવીએ બહુ સમજાવ્યું. આ કથા આવે છે મહાભારતમાં. પછી મદાલસાએ કહ્યું કે સારું. સાવિત્રી દેવીને કહે છે કે બહેન, તમે કહો છો ને તો સૂર્ય અને ચંદ્રને હવે ઉદય અસ્ત માટેની છૂટી આપું. અને પછી સૂર્ય ઉદય થયો. આવી કથા છે. મારી વાત કહેવાની એ છે કે આટલી બધી તાકાત ને શક્તિ હોય તેમ છતાંય જેને પરબ્રહ્મને પામી જવું છે અને આત્યંતિક કલ્યાણ સિદ્ધ જેને પ્રાપ્ત કરવું છે, એ પણ હાથ જોડીને ભગવાનને ભગવાનના સંત કહે તેમ જ કરે, બાકી કોઈ સંકલ્પ પોતાને ઉઠે નહીં. આવા આપણા મહાપુરુષોની કથાઓ બહુ છે. ભગવાન શ્રીહરિના સમકાલીન વખતમાં
અને મોટા મોટા દાસ સંજ્ઞાના સંત પુરુષો જે થઈ ગયા, એમના વખતમાં પણ ઘણા એવા પ્રસંગો છે કે આખા મંદિરનો વહીવટ સારી રીતે કરી અને ભૌતિક વિકાસ ઘણો બધો સાધી શકે એવી શક્તિ. પણ હરિનારાયણ દાસ સ્વામી આપણા દાદા ગુરુએ કહ્યું કે અક્ષર જીવનદા, તારે ભંડારની સેવા કરવાની, ધોતિયાનો કાસડો વારીને રોટલા ગળવાના સંત હરિભક્તો માટે. બોલો, ભલે ગુરુદેવ જેવી આપની આજ્ઞા. કારણ કે એને કોઈ પ્રવૃત્તિ કે ક્રિયા કોઈ સંબંધ જ નહોતો. એને તો પરમાત્માની મૂર્તિનો અખંડ આનંદ પ્રાપ્ત કરવો હતો, સત્યદેહે પ્રભુને માણવા હતા. આ એક સિવાયને બીજો કોઈ સંકલ્પ નહોતો, એટલે કરી શકે. મોડજી બાપુને દાદા ગુરુ હરિનારાયણ દાસ સ્વામી કહ્યું કે બાપુ, આપ રાજ પુરુષ છો, પણ આવા રજવાડા કરી કરી કરીને આ ધરતી ઉપરથી કંઈક રાજા અને સમ્રાટો બધા વયા ગયા, બીજું કશું કંઈ પ્રાપ્ત કરી ન શક્યા. માટે મારે તમને પરમાત્માનો સંબંધ બંધાવી દેવો છે અને પરમાત્માની મૂર્તિનું સત્ય દેહ સુખને આનંદ અપાવો છે. માટે રાજના કાર્યમાંથી વૃત્તિ સંકેલી અને રોજ 5-5, 6-6 કલાક સુધી હું બતાવું તે રીતે અને તે મૂર્તિનું ધ્યાન કરજો. બેસી ગયા બાપુ ધ્યાનમાં, 6-6 કલાક ધ્યાન કરે. રાણીબા ઘણી વખત જગાડે ત્યારે તો જાગે. એને લગ્ન લાગી ગઈ, કારણ કે સમજાયું તું કે મારે પરમાત્માને પામવા છે. તો પ્રભુને પામવા હોય તો આપણું પોતાનું નક્કી કરેલું હોય તો એ ગ્રંથિ મારે તમારે છોડવી પડે, જો તો જ પામી શકીએ ને. માટે ભક્તિનો માર્ગ એવો છે. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે જેને આ વખતે છેલ્લો જન્મારો કરવો છે તો એને પહેલા આ ગ્રંથિ બાંધવી, હાથ જોડીને આપ જેમ કહો તેમ જીવન જીવવું છે. માળા ભજન કરાવો તો માળા ભજન, કોદારી પાવડા લઈ અને પૃથ્વી ખોદાવો કે પછી ખાણમાં પથ્થર કઢાવો તો પથ્થર કાઢવા છે. એને કંઈ પથ્થર કાઢવા ખાણમાંથી એની સાથે કોઈ સંબંધ નહોતો. એમ મહાપુરુષને તો પોતાની હૃદયરૂપી ખાણમાં જે કંઈ કચરો હોય ને કદડો હોય બધો કાઢવાનો એનો એક આશય હતો અને એ જ કરી શકે. બાકીના પોતાનું મનગમતું મૂકીને કરી શકે એમાં માલ શું? આપણે એમ થાય હું આટલો બધો શક્તિશાળી, મારામાં આટલી બધી તાકાત ને શક્તિ, અને મને જો કથા કરવા આવે તો હજારો ને લાખો માણસોને હું રંગી દઉં ભક્તિથી, સત્સંગથી, અને જ્ઞાનના માર્ગે બધાને પ્રવર્તાવી દઉં, અને મને આવી રીતે માળા લઈને બસ બેઠા બેઠા ભજન કરવાનું. અને જેને પૂરું ગુજરાતી બોલતા ન આવડતો એની કથા મારે સાંભળવાની, આ બાપા સાંભળવી પડે. તારે ભગવાનને મેળવવા હોય તો, તારે પ્રભુને મેળવવા હોય તો સાંભળવી પડે. બહુ કઠણ પડે હો. અમુક ઊંચાઈ ઉપર વહ્યા ગયા પછી મારે તમારે કોઈ ભગવાનના એવા મોટા પુરુષ એની મરજીમાં રહીને ધ્યાન ભજન કરવું તે બહુ જ કઠિન પડે, બહુ કઠિન પડે. જો ને ગુણાતીતાનંદ સ્વામી બાલમુકુંદ સ્વામીને કહ્યું, બાલમુકુંદ તારે અહીંયા રસ્તો ચોક વચ્ચે આ રેતીના ઢગલા ઉપર બેસી અને ધોતિયું તારે ઠેઠ સાથળ ઉપર ચડાવી દેવાનું
અને ખેસ એક બાજુ મૂકીને ખુલ્લા શરીરે બેઠા બેઠા માળા કરવાની, તો એ પુરુષ બેહી ગયા માળા કરવા. કારણ કે એને મતલબ હતો ભગવાનની સાથે, એને બીજો કોઈ કંઈ આશય નહોતો, બસ કેવળ પ્રભુની મૂર્તિનું સુખ લેવું. કેવી રીતે લેવું, કેમ લેવું, એ કોઈ ઠરાવ નહીં, કોઈ નક્કી નહીં. લેવું, મૂર્તિનું સુખ સિદ્ધ કરવું અને જન્મારો સફળ કરી લેવો, આ એક જ આશય. હું ને તમે એવી ગ્રંથિ જો બાંધીએ ને એવો આશય આપણે જો રાખીએ તો થઈ શકે, ન થઈ શકે એવું નથી, બધા કરી શકે. ચાલો આપણે સાગર કથામાં પ્રવેશ કરીએ. પૂર્વ 19મું તરંગ 45મો અરણ સાહેબના બોલાવાથી શ્રીહરિ ધામધૂમ પૂર્વક અમદાવાદમાં પધાર્યા જેતલપુરથી. બાપુભાઈ ભૂતિયોનીને પામ્યા હતા ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું કે હવે પછી સત્સંગમાં ફરીને તમે એક જન્મ લેજો અને પાકા હરિભક્ત થઈને સંતોની સાથે દાસ ભાવે નિષ્કપટપણે વર્તશો ત્યારે તમારા બધા દુઃખનો નાશ થાય છે. આવ્યું? હાથ જોડાવીને છૂટકો જ નથી મારો બાપ. ભગવાનના એવા સંત પુરુષો હોય, એવા ભક્તો હોય, એવા માતા પિતા હોય, એવા ભક્ત હોય, જો એવી સ્થિતિવાળા માતા પિતા હોય તો દીકરા દીકરીઓ હાથ જોડાવીને છૂટકો નથી જો પ્રભુને પામવો હોય તો. બાકી આ લોકમાં જન્મ સુધી ખંડાવવું હોય તો વાત જુદી જ. પછી અત્યારે જેમ ખંડાય એમ જન્મ સુધી ખંડાવાના. માટે મહાત્મા સમજવું કે અમારો બાપ ને અમારી માં હું સમજતા છે, એ જે સમજતા હોય પણ એ કેમ કહી તો તું સુખી થઈશ, મોક્ષને પામીશ, ભગવાન મળશે, આત્યંતિક કલ્યાણ સિદ્ધ થશે. ભલે તારો બાપ કે તારી માં કે તારો ગુરુ ભણ્યો હોય, ન ભણ્યો હોય, અભણ હોય, બીજું કંઈ જાણતો ન હોય, ગ્રંથ વાંચતાય આવડતું ન હોય, કથા કરતાય આવડતું ન હોય, વ્યવહાર કરતાય આવડતો ન હોય, પણ એવી સ્થિતિ જો એની હોય અને પરમાત્માનો એવો સંબંધ જો હોય તો આપણી બધી જ બુદ્ધિમત્તા એક બાજુ મૂકી અને હાથ જોડી અને જેમ કેમ કરવું જોઈએ. પર્વતભાઈના છોકરાને નહોતું સમજાણું, પછી વળી સમજાણું. જો બધા તીર્થ કરવા ગયા પછી બધા તીર્થો જ્યારે મૂર્તિમંત ત્યાં આવતા હતા ને અગતરાય, તે રસ્તામાં મળ્યા પછી ખબર પડી ગયેલા, હે મારા બાપમાં તો આટલી બધી તાકાત ને શક્તિ પ્રભુત્વ, મારો બાપ આટલો બધો મોટો કે તીર્થો બધા મૂર્ત સ્વરૂપે દિવ્ય સ્વરૂપે એના દર્શન કરવા માટે આવે. હું તો તીર્થમાં દર્શન કરવા જાઉં છું, આ તો કંઈક બફાઈ રહ્યું છે કે. પછી ખબર પડી એને જો, અને પછી પાછા વળ્યા. માટે ત્યાગાશ્રમમાં કે ગ્રસ્તાશ્રમમાં કોઈ પણ ભગવાનના એવા મહાપરમ ભાગવત પુરુષ જ્યારે આપણને મળે ત્યારે એની પાસે હાથ જોડીને જો આપણે રહીએ તો પ્રભુને આપણે પામી જઈએ. દાંડી કરી તો પછી જન્મ દાંડી કરવાની અને જન્મ દુઃખી થવાનું જીવીએ ને. માટે ભગવાનના ભક્તને સંતોની સાથે દાસ ભાવે નિષ્કપટપણે વર્તશો ત્યારે તમારા બધા દુઃખનો નાશ થશે, એમ મહારાજે કહ્યું બાપુભાઈને. જે હરિભક્ત થઈને જેટલું કપટ રાખે છે પછી તેને શુદ્ધ થવાને માટે તેટલું દુઃખ સહન કરવું પડે છે, દુઃખી થયા સિવાય. કપટી મનુષ્ય ક્યારેય કપટને છોડતો નથી. તે કપટી માણસની આગળ માત્ર વાત કરવાથી તે કોઈ દિવસ સમજતો નથી.
જેવી બુદ્ધિ હોય તેવું ફળ મળે. માણસ સત્સંગ કરીને જેવી રીતે વર્તે છે તેવું ફળ તેને મળે છે. સત્સંગનો પ્રતાપ તો કલ્પતરુ અને ચિંતામણી જેવો છે. કેવો બતાવ્યો? આ સત્સંગ આપણને મળ્યો ને એ કલ્પતરુ ને ચિંતામણી કરતાંય પણ અધિક છે. કારણ કે કલ્પતરુ ને ચિંતામણી તો આપણને માયિક સુખ આપીને બદ્ધ કરે, ત્યારે આ સત્સંગ છે ને એ આપણને દિવ્ય મહાસુખ આપે. મહારાજે પ્રથમના 14માં વાસનાવાળા ત્યાગી કરતા ગ્રસ્ત શ્રેષ્ઠ છે એના સંદર્ભે વાત બતાવી છે, વાંચજો. મહારાજ કે ગ્રસ્ત હોય એમ માને કે આ સત્સંગ મેળો છે તે કલ્પ વૃક્ષની ચિંતામણી તુલ્ય છે. ધન દોલત, દીકરા દીકરી, આ બધું જે કાંઈ છે તે બધું સ્વપ્ન તુલ્ય છે. અને સાચો લાભ તો આ સંતનો સમાગમ મેળો ને તે છે. ને ગમે તેવું દુઃખ આવે, કષ્ટ આવે તો પણ ધર્મમાંથી અને ભગવાનના સંતની સેવામાંથી જરાય પાછો ન પડે. એવો જે ગ્રસ્ત તે વાસનાવાળા ત્યાગી કરતા શ્રેષ્ઠ છે. જો આવું મહારાજે લખ્યું છે. માટે દાસત્વ પણ બહુ સર્વશ્રેષ્ઠ ઉત્તમ છે, પણ એના માટે આપણું બધું ઝીરો કરવું જોઈએ, તો એવું દાસત્વ પણ આપણે દ્રઢ કરી શકીએ. આ સત્સંગમાં થાય અને આ સત્સંગનો પ્રતાપ છે કે જો નક્કી કરે આત્મા અને એ દિશા જો પકડીને એ દિશામાં ચાલે તો એવો ભગવાનનો દાસ થઈ શકે. આ સત્સંગનો પ્રતાપ છે. હાથ જોડીને રહેવું જોઈએ ને આટલું જ કરવું જોઈએ તો ખરેખર ભગવાનનો એકાંતિક ભક્ત થઈ શકે, દાસ થઈ શકે. જેને સત્સંગમાં આવ્યા પછી પણ બાળકના જેવી બુદ્ધિ રહેતી હોય તેને સત્સંગ ક્યારેય સમજાતો નથી. માણસ જ્યાં સુધી લૌકિક બુદ્ધિ રાખે છે ત્યાં સુધી તેના હૃદયમાં તેને સત્સંગનું સુખ આવતું નથી, કારણ કે તેને લૌકિક બુદ્ધિ રહી છે. સત્સંગ કરીને જેટલી લૌકિક બુદ્ધિ રાખે છે તેટલો તેનો સત્સંગ ક્યારેય શોભતો નથી. મનુષ્યને સત્સંગ થયો હોવા છતાં પણ તે જેટલી કસર રાખે છે તેટલો તે કુસંગી કહેવાય છે, અને એટલો સત્સંગી ન રહ્યો કહેવાય. પછી તે સત્સંગી નામ ધરાવતો હોવા છતાં પણ કરોડો કુસંગીના જેવું કામ કરે છે. એનો અદભુત વાત. સત્સંગનો એવો મહાદિવ્ય પ્રતાપ છે. અને આ સત્સંગમાં આવ્યા પછી જો આપણે આપણું કશું કંઈ એવું મોક્ષના માર્ગમાં આડું આવતું હોય તે ના મૂકી શકીએ તો કરોડો કોસંગીના જેવું એ કામ કરે એવો નાસ્તિક થાય. માટે સ્વભાવ મૂકવા, ધાર્યું મૂકવું, જેમ રાખે તેમ રહેવું. અમે ભણતા ત્યારે મીરાબાઈની એક કવિતા આવતી હતી, રામ રાખે તેમ રહીએ, આપણે ચીઠડીના ચાકર રામ રાખે તેમ રહીએ, એવી કવિતા આવતી તમારે 3જા ધોરણમાં. જેમ ભગવાનને ભગવાનના સંત રાખે ને તેમ રહેવા માટેના ઠરાવ કરવા જોઈએ. પણ આપણે ઠરાવ કરી છે આપણા મન ધાર્યાના, એટલે બહુ તકલીફ થાય છે જીવને. ભગવાને ભગવાનના સંત કહે તેમ, આ કોઈ સંકલ્પ નહીં. અમુક અમુક એવા સંતોને ભક્તોના દર્શન મેં કર્યા છે
કે એની જિંદગીમાં કોઈ દિવસ એના સદગુરુ પાસે કોઈ દિવસ સંકલ્પ નહીં થયો હોય કે હું આમ કરું તેમ કરું, આમ રહેવું, આ રીતે રહું, આ ખાવું, આ પીવું, આવી રીતે વ્રત કરવું, આમ કરું તેમ કરું, ડોકડું લોકડું પૂછણું, કોઈ દિવસ એને સંકલ્પ નહીં થયો હોય. બોલો, એવા અમારા ગુરુભાઈ હતા સંદાસ સ્વામી. એક વળિયું શરીર પાતળું, પણ જેમ ગુરુદેવની મરજી હોય ને તેમ પોતાને કોઈ સંકલ્પ કંઈ કશોય નહીં. બોલો, આવું એકદમ આકાશ જેવું નિરાળું જીવન. દર્શન કર્યા છો, રાજીપો ખૂબ મેળવો છે એવા મહાપુરુષ. પણ એ કામ કઠણ છે. જો એ કામ બહુ કઠણ છે. કોઈ સંકલ્પ જ ન આપણે રાખવો આપણો એટલે તો સારું કેટલું અઘરું છે. માટે સત્સંગમાં આવ્યા પછી જો પોતાનું મન ધાર્યું નથી મૂકી શકતો તો આવો દિવ્ય ચિંતામણી કલ્પ વૃક્ષ કરતાંય પણ અધિક ફળદાયી સત્સંગ મળ્યો છે. તેમ છતાંય તે વંદ્યા ગાય અને વંદ્યા વૃક્ષ જેવો જ રહેજો, ફળે નહીં કાંઈ. જેવો સત્સંગ રાખે છે તેવું તેને ફળ મળે છે, તેમાં કાંઈ ફેરફાર થતો નથી. અમદાવાદમાં એરણ સાહેબ નામે જે અંગ્રેજ અધિકારી હતા તેમણે શ્રીહરિને અમદાવાદ બોલાવ્યા. તેથી 13ને દિવસ જેટલા સંતો, વર્ણી અને હરિભક્તો હતા તે સૌને લઈને શ્રીહરિ પ્રસન્નતાથી અમદાવાદ તરફ ચાલ્યા. હરિભક્ત કાઠી દરબારોની જેટલી સવારી હતી તે બધાને પણ સાથે લઈને શ્રીહરિ વટવા ગામને માર્ગે ચાલ્યા. જ્યારે દિવસ એક પહોર ચડ્યો ત્યારે શ્રીહરિ અમદાવાદ આવ્યા અને શહેરમાં જેટલા હરિભક્તો હતા તે બધા તેમની સન્મુખ આવ્યા. સૌ હરિભક્તો ફૂલના હાર લાવ્યા હતા. તે જેટલા લાવ્યા હતા તે બધા શ્રીહરિ સંતો અને વર્ણીઓને પહેરાવી દીધા. શહેરમાં જેટલી જાતના વાજિંત્રો હતા તે બધા તે સમયે આવ્યા હતા અને બીજા વિલાયતી બેન્ડ પણ આવ્યા હતા. એરણ સાહેબે 10-12 જેટલા પોતાના છડીદારોને, 30 જેટલા પટ્ટાવાળાઓને ઘણા પ્રેમ ભાવથી સામે મોકલ્યા હતા. હરિભક્તો કેટલીક પ્રકારના નિશાનો લાવ્યા હતા, તેનો કોઈ પાર ન હતો. શ્રીહરિની માણકી ઘોડીને સોનાના બધા સાજથી સુંદર રીતે શણગારીને લાવ્યા હતા. ધર્મના દુલારા શ્રીહરિ તે માણકી ઉપર બેઠા. તેમણે પોતાના અંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. લલાટ ઉપર કેસરી ચંદનની અર્ચા કરી હતી. ભક્તજનોના ચિત્તને ચોરનારા શ્રીહરિ લલાટ વટે કુમકુમનો ચાંદલો કર્યો. મસ્તક ઉપર સોનેરી છત્ર ધાર્યું હતું અને સોનેરી કોરની કસુંબલ પાગ મસ્તક ઉપર બાંધી હતી. પાગની ઉપર બંને બાજુ ફૂલના તોરા લટકતા હતા અને કાન ઉપર ફૂલના ગુચ્છ ધાર્યા હતા અને પાગમાં નંગ જડિત કલગી રાખી હતી. છાતી ઉપર ફૂલના ઘણા હાર પહેર્યા હતા. ઉત્તમ પ્રકારના ફૂલના બાજુબંધ માથા ઉપર ધાર્યા હતા અને હાથમાં ફૂલની પહોંચી પહેરી હતી, તેમજ એક હાથમાં મોતીની છડી રાખી હતી. સવારીની આગળ વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. તે વાજિંત્રોના ધ્વનિથી બધું આકાશ ગાજી રહ્યું હતું અને વાજિંત્રોની સાથે નિશાનો પણ રહ્યા હતા. વાજિંત્રવાળાની પાછળના ભાગમાં જેટલા હરિભક્તો હતા તે બધા પાછળ ચાલતા હતા અને હરિભક્તોના હૃદયમાં
અમાપ ભાવ હતો, તેથી તેઓ ગરમીના અમૂલ્ય પદોને ગાતા હતા. જેટલા સંતોને બ્રહ્મચારીઓ હતા તે બધા શુભ વિચારથી હરિભક્તોની પાછળ ચાલતા હતા, અને બ્રહ્મચારી તથા જેટલા વિપ્રો હતા તે બધા સામવેદના મંત્રો બોલતા હતા. જે સંતો હતા તે બધા વેદ સ્તુતિ, ગોપી ગીત અને વેણુ ગીતને મુક્તિ બોલતા. વળી કેટલાક સંતો બ્રહ્મર ગીતને, યુગલ ગીત અને જાત જાતના અષ્ટકોને પ્રેમરસથી ભરપૂર થઈને બોલતા. આ રીતે સહુ શહેરને દરવાજે આવ્યા. કાંકરિયા સરોવરના દરવાજાથી શહેરમાં પ્રવેશ કર્યો. જેટલા પાર્ષદો હતા તે સૌના હાથમાં બંદૂકો હતી. શ્રીહરિને આગળ છડીદાર જય જય ઉચ્ચારતા થકા શહેરની બધી બજારોને સ્વચ્છ કરીને પાણી છટાવીને સુંદર કરી હતી. પોતાના ધૈન ભાગ્ય માનીને કેળાની લોમ સાથેના કેળાના સ્તંભો બજારની બંને બાજુ રોપાવી દીધા હતા. તે રીતે જ શ્રીફળ અને સોપારીના રોપા શ્રીહરિ પધારી રહ્યા છે તેમ જાણીને ઠેક ઠેકાણે મૂકી દીધા હતા. શ્રીહરિના સંબંધને લીધે અત્યારનો અવસર સર્વોપરી રહ્યો છે. આનાથી બીજો કોઈ સારો અવસર કહેવાય નહીં. તેમ શહેરના બુદ્ધિશાળી મનુષ્ય સમજતા હતા. બજારમાં જેટલી દુકાનો હતી તે બધી રંગબેરંગી રીતે શણગારી હતી. શહેરના જેટલા મનુષ્ય હતા તે બધા શ્રીહરિના દર્શન કરવાને માટે બજારમાં આવ્યા, અને જેટલા ભાવિક મનુષ્ય હતા તે બધા હાથમાં ફૂલના હાર લઈને અપરંપાર હેગડા ઠઠ ઊભા હતા. ભૂમિ ઉપરથી લઈને દુકાનના જેટલા ઉપરના માળ હતા તેમાં ઘણા મનુષ્ય ચડી ગયા હતા, અને ફૂલના હારોને લીધે તે બધી બજારો અપાર રીતે શોભી રહી હતી. શ્રી હરિ જ્યારે આવતા હતા ત્યારે તેમના ઉપર ફૂલના હારની એક ધારી ઘણી વૃષ્ટિ થતી, અને સહુમુખથી જય જયકાર કરતા હતા. અને શ્રીહરિ શહેરમાં જે રીતે આવ્યા તે વાત મેં પ્રેમથી કરી છે. બહુનામી સ્વામી શ્રીહરિ માણેક ચોક થઈને નવાવાસમાં પધાર્યા. નવાવાસમાં આવીને ઉતારો કર્યો, અને પછી જ્યાં લીમડાનું વૃક્ષ હતું ત્યાં આવીને બેઠા. જેટલા સંતોને વણી હતા તે બધા તેમને માટેની જ્યાં યોગ્ય જગ્યા હતી ને તેમાં આવીને બધા ઉતરાતા. સંતોની જે જગ્યા તૈયાર થઈ હતી તેને શ્રીહરિએ ઘણા હેતથી દેખીને મનમાં ઘણું રાજી થયા. પછી બોલ્યા કે હવે આ સ્થાન નિર્ભય થયું છે. તે સંતોની જગ્યાથી ઉત્તર દિશામાં જેટલી ઉજ્જડ જમીન હતી તેને જોઈને શ્રીહરિએ કહ્યું કે હવે આ બધી જમીન લઈ લેજો, તેનાથી તે ઉજ્જડ નહીં રહે. શહેરના જે હરિભક્તો હતા તેમણે ઘણા જ ભક્તિભાવથી બ્રાહ્મણોની પાસે રસોઈ તૈયાર કરાવી. પછી શ્રીહરિ સૌથી પ્રથમ જેમાં પોતે જમી રહ્યા, પછી સૌ સંતોની પંગત કરાવીને તે વખતે ત્યાં આવીને સંતોને શ્રીહરિ પીરસવા લાગ્યા. મહારાજ સંતોની પંક્તિમાં ભાવથી પીરસતા હતા. એમાં એક 20-25 વર્ષનો યુવાન, એના મસ્તક ઉપર એક મોટી માટલી હતી. વટવા ગામનો તે યુવાન હતો, અને પંગતમાં છેટે દોર આવીને ઊભો. હવે મહારાજ જ્યારે વટવા ગામથી નીકળ્યા ત્યારે ઠાકોરજીના એને ભાવથી દર્શન કરી અને સંકલ્પ થયેલો કે પ્રભુ અમારા ગામને પાદરેથી પ્રભુ નીકળ્યા. પછી તો એને વિનંતી મહારાજને બહુ કરેલી કે પ્રભુ તમે અમારા ગામ રોકાવ, અમારે ત્યાં રસોઈ કરાવી, અમે જમી અને પછી તમે આગળ અમદાવાદ જાઓ. મહારાજ કે
અમારે બહુ ઉતાવળ છે ને હરિભક્તો બધા રાહ બહુ જુએ છે. બ્રાહ્મણો પાસે ત્યાં વિવિધ પ્રકારની રસોઈ કરાવી અને તૈયાર રાખી છે. તમે બહુ આગ્રહ કરશો નહીં. ફરીને જ્યારે આવવાનું થાય તો તમારે ગામ વટવા અમે રોકાઈશું અને તમારો ભાવ છે જમાડવાનો તો અમે પૂરો કરીશું. બહુ આગ્રહ કર્યો, મહારાજ રોકાયા નહીં. અને આ ભક્તરાજને મહારાજને જમાડવા માટેની બહુ જ ભાવના અને બહુ ઈચ્છા હતી. તો મહારાજ તો નીકળી ગયા. પછી આનું નામ હતું કચરાસા. કચરાસાને મનમાં સંકલ્પ થયો કરે, મારો ઠાકોરજી, મારો પ્રભુ અહીંથી અમદાવાદ જવા માટે નીકળી ગયા. મારે ભાવ હતો જમાડવાનો. પછી એની માને વાત કરી કે માં, મારે ઠાકોરજીને જમાડવા હતા પણ પ્રભુ રોકાયા નહીં. તો બેટા, ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે, એને ક્યાં પદાર્થ ભૂખ્યા હતા. એ લે, હું બરફી બનાવી દઉં અને બરફીની માટલી ભરીને તું જા અમદાવાદ અને મહારાજનો જ્યાં ઉતારો હોય ત્યાં તું જાજે અને મહારાજને અર્પણ કરજે. ઠાકોરજી જમશે અને ઠાકોરજી બધા સંતો ભક્તોને પણ જમાડશે. એની માએ બરફી કરી અને માટલી ભરી દીધી. એ બરફીની માટલી ઉપાડીને જ્યારે આવ્યા કચરાસા, મહારાજે બરોબર એ વખતે પંક્તિ કરીને બધાને પીરસતા હતા. એટલે માટલી ભરેલી બરફીની માથે ઉપાડેલી દૂર ઊભેલા મહારાજ કે, ઓહો, આવો આવો આવો, ઓ કચરાસા, માએ બરફી બનાવીને અમને સંતોને જમાડવા માટે થઈને તને મોકલો અને આવો આવો કે. પણ કચરાસા મનમાં સંકલ્પ થતો હતો કે માટલીમાં બરફી તો પાંચેર છે. આટલા બધા સંતો, હરિભક્તો, પાર્ષદો એને એ બરફીના એક બેટકાના ચોથા ભાગ કરે ને તોય પૂરું ન થાય એટલું આપે તોય. પણ ખેર જે હોય તે નજીક આવ્યા. લપાતા લપાતા બરફીની માટલી મહારાજે એના મસ્તક ઉપરથી મહારાજે પોતે જાતે ઉતાર્યો અને એ બરફીની માટલી મહારાજે હાથમાં લઈ અને બાજુ ઉપર મૂકી અને બરફીનું મોઢું છે ને બાંધેલું ખરે સરસ મજાનું કપડાથી એ છોડી અને એમાંથી બરફી લઈને મહારાજ ઊભા જમવા માંડ્યા. પરમાત્માને કોની દબોય અને ભક્તનો ભાવ. પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. માએ કહ્યું તું કચરાસાને કે બેટા, ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે ને. તે મહારાજ જમવા મીંડા બરફી તે 1 બેટકું, 2 બેટકા, 3 બેટકા, 4 બેટકા, 5 બેટકા, તે પછી 30 બેટકા મહારાજ છે ને બરફીના જમી ગયા. જે જમીન તો ઊભા જ થયા હતા. જો ભોજન કરીને હજી તો મહારાજ ઊભા જ થયા હતા તો પછી 30 બેટકા એ બરફીના ખાઈ ગયા, જમી ગયા. મહારાજ કે કચરાસા, તારો ને તારી માનો ભાવ છે ને બધા સંતો હરિભક્તોને જમાડવાનો. હું આ તારી લાવી લઈ બરફી પીરશું. અને મહારાજે પંગતમાં બરફી પીરસવા માંડ્યા. સંતોના પત્તરમાં 1 પત્તરમાં 5 6 બરફીના મોટા મોટા ચોહલા પીરશે. બોલો કચરાસા તો બિચારો જોઈ જ રહ્યો, ચક્રાવે ચડી ગયા વિચારો તો. બધા સંત હરિભક્તોને મહારાજે ભાવથી ખૂબ બરફી પીરસી અને ભાવથી ખૂબ જમાડ્યા. પછી મહારાજે કહ્યું કે બેટા દીકરા કચરાસા, લે તારે આ બરફી પ્રસાદીની તને આપું છું. અને મહારાજે જ્યાં એ માટલી આના હાથમાં આપીને ત્યાં બરફીની માટલી જેમની તેમ ભરી ત્યાંખી. આવું ભગવાન શ્રી હરિએ સામર્થ્યનું દર્શન કરાવી
કચરાસાને નિશ્ચિત તો હતો જ, પણ મહારાજે વધુ દ્રઢ ને પક્વ કરાયો. આવી મહારાજે મહાદિવ્ય અલૌકિક લીલાઓના માધ્યમથી કંઈક આત્માઓને પ્રભુએ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાયો. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાન શ્રીહરિ નવા વાસમાં પધાર્યા, ત્યાં ઉતારા થયા અને સંતોને ભાવથી મહારાજે ખૂબ જ ધામધૂમપૂર્વક જમાડ્યા અને જમીનને અંતે મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને અમદાવાદના હરિભક્તોએ મહારાજનું ખૂબ ભાવથી યજન પૂજન કર્યું. ફૂલના હાર પહેરાવ્યા, સંતોનું ચંદન પુષ્પથી પૂજન કરી અને એક એક વસ્ત્ર સંતોને ઓઢાડ્યું. મહારાજ બહુ રાજી થયા બધા ભક્તો ઉપર. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે અમદાવાદ કહેતા શ્રીનગરના હરિભક્તોનો મહારાજને સંતો પ્રત્યેનો જે ભાવ છે એને જેમ છે તેમ હું લખી શકતો નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 એરણ સાહેબના બોલાવવાથી શ્રીહરિ ધામધૂમપૂર્વક અમદાવાદમાં પધાર્યા. એ નામે 45મો તરંગ સમાપ્ત થયો.